विद्यार्थी मित्रों આપણે 15 क्वेश्चन જોયા હતા। આજે નેક્સ્ટ ક્વેશ્ચન થી વાત કરીએ। ક્વેશ્ચનમાં જનરલી એવું આપેલું છે કે એક પોટેન્શિયોમીટર તારનો અવરોધ 8 ઓહ્મ છે, એટલે કે ટોટલ જે તાર આપેલો છે એનો અવરોધ 8 અને તારની લંબાઈ છે 4 મીટર છે। તાર સાથે કેટલો અવરોધ શ્રેણીમાં જોડી અને 2 વોલ્ટના ઈએમએફ વાળા જે શ્રેણીમાં આપણે જોયું કે કેટલો અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે અને 2 વોલ્ટના ઈએમએફના એક્યુમ્યુલેટર સાથે જોડવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન 1 મિલીવોલ્ટ પ્રતિ સેન્ટીમીટર મળે છે। યાદ રાખજો, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન જે છે જેને આપણે સિગ્મા વડે દર્શાવો કે કોઈ પણ બીજા સંજ્ઞા વડે દર્શાવો તો એ જે તમને આપેલો છે એ 1 મિલીવોલ્ટ પ્રતિ સેન્ટીમીટર આપેલો છે। તો આપણે લખી દઈએ કે 1 મિલી એટલે 10⁻³ ઘાત અને સેન્ટી એટલે કે 10⁻² ઘાત છેદમાં છેદ જે છે અંશમાં જશે તો +2 ઘાત થશે 10⁻³ અને +2 એટલે 10⁻1 જવાબ આવશે। તો તમે લખી શકો છો કે જે તમારું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે એ 0.1 વોલ્ટ પ્રતિ મીટર થશે। ઓકે, હવે પોટેન્શિયોમીટરના તાર સાથે કેપિટલ આર મૂલ્યનો અવરોધ આપણે શ્રેણીમાં જોડેલ છે। પોટેન્શિયોમીટરના તારનો અવરોધ તમે જે ગણશો તેને કહેવામાં આવે છે એલ રો તમને આપી દીધો છે કેટલાનો તો 8 અને બાહ્ય અવરોધ તમે જોવો છો તો આર જે આર તમને આપેલો નથી। તો એ જ્યારે આર મૂલ્યનો અવરોધ તમે જ્યારે શ્રેણીમાં જોડો છો તો એ પરિસ્થિતિની અંદર તમે પ્રવાહને માપો તો ટોટલ પ્રવાહ બરાબર કુલ વિદ્યુત સ્થિતિમાન છેદમાં અવરોધ। તો આપણે લખી શકીએ કે I = V ના છેદમાં 8 વત્તા સ્મોલ આર મતલબ કેપિટલ આર જે આપણે કિંમત શોધવાની છે આપેલી નથી એ તો 2 ના છેદમાં 8 વત્તા આર વડે દર્શાવી શકાય। વિદ્યુત સ્થિતિમાન પ્રચલન જે છે એને તમે દર્શાવો તો સિગ્મા I × ρ। તમને યાદ છે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તમારે દર્શાવવું હોય તો વિદ્યુત સ્થિતિમાનની કિંમત તમને યાદ છે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન સિગ્મા એને આપણે બીજા કલરથી દર્શાવીએ સિગ્મા I × ρ વડે દર્શાવવામાં આવે છે। તો મૂકી દો કિંમત તમે તો સિગ્માની કિંમત 0.1 આઈની કિંમત 2/8 વત્તા આર અને ગુણ્યા રોની કિંમત તમને ખબર છે। તો તમે કહેશો કે રો ક્યાંથી શોધી શકાય તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સમીકરણ છે એલ રો બરાબર 8 તો રો બરાબર 8/4 એટલે જવાબ આવશે 2। તો તમે એ ગણતરી કરી અને ટોટલી આર છે તો આરને શોધો તો આરનું જે મૂલ્ય મળે છે તમને 32 જવાબ મળશે। તો બાહ્ય અવરોધ તમે જે શ્રેણીમાં જોડેલો છે એ અવરોધનું મૂલ્ય 32 ઓહ્મ મળે છે। કઈ રીતે આખું કેલ્ક્યુલેશન છે મેં તમને દર્શાવેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ। નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે σ1 અને σ2 જેટલી વાહકતાઓ ધરાવતા ફરીથી કહું છું σ1 અને σ2 જેટલી વાહકતા ધરાવતા બે ધાતુના સમાન પરિમાણવાળા એટલે કે બેનું પરિમાણ સરખું છે તો એવા તાર શ્રેણીમાં જોડવામાં આવે તો સંયોજનની અસરકારક વાહકતા કેટલી હશે। જે સંયોજન તમે બનાવો છો તો એ સંયોજનની અસરકારક વાહકતા કેટલી હોય એ તમારે દર્શાવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જનરલી વાત કરીએ તો આર અને આર બંને અવરોધ જે છે બંને તારમાંથી અવરોધ તમે શ્રેણીમાં જોડી દો છો તો તમને યાદ છે કે સમતુલ્ય અવરોધ હંમેશા બે અવરોધના સરવાળા વડે દર્શાવી શકાય। તો આપણે લખી શકીએ કે આર બરાબર R1 + R2 આર બરાબર R1 + R2। હવે આરની કિંમત તમને ખબર છે કે R = ρl/A રોને અવરોધકતા કહેવાય અને અવરોધકતાનો વ્યસ્ત એને વાહકતા કહેવાય। તો આપણે આવું લખી શકીએ ρ/σ કારણ કે રો કાઢી નાખશો તો 1/σ થાય ρ = 1/σ। તો અહીંયા મેં લખી દીધું છે 1/σ। તો તમારો જવાબ તમે લખી શકો R1 બરાબર 1/σ R2 બરાબર 1/σ2a। તો સમતુલ્ય તમે અવરોધ લખશો તો સમતુલ્ય અવરોધ માટે તો તમારે આવું જ થશે કે ટોટલ લંબાઈ L સમતુલ્ય છેદમાં સિગ્મા ઇન્ટુ ક્ષેત્રફળ તો સરખું જ આવશે = પહેલાની લંબાઈ L બીજા માટે σ1 × a આડછેદનું ક્ષેત્રફળ તો સરખું જ રહેશે એના પછી માટે લંબાઈ બીજાની સરખી તો L/σ2 × a। આ ટોટલ બે તારને જોડી દો તો ટોટલ લંબાઈ તમે જોઈ શકો L + L એટલે 2L થશે। તો જે સમીકરણ છે એને તમે અહીંયા નીચે દર્શાવશો તો આવી રીતે લખી શકાય 2L છેદમાં સિગ્મા a = L/σ1a + L/σ2a।
તમે જોઈ શકો છો મેં આખું સમીકરણ દર્શાવ્યું. સમીકરણમાં સમાન વસ્તુ ડાળો તો L/A કોમન કેન્સલ, L/A કોમન કેન્સલ, L/A કોમન કેન્સલ, તો વધશે 2 સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/σ1 પ્લસ 1/σ2. તો એ સમીકરણ તમે જોઈ શકો છો તો મેં અહીંયા લખી દીધું છે કે 2/σ ઇઝ ઇક્વલ ટુ 1/σ1 પ્લસ 1/σ2. હવે બંનેનું સંયોજન એટલે કે લસા લઈ લો તો σ2 પ્લસ σ1 ડિવાઇડ બાય σ1 σ2 ઇઝ ઇક્વલ ટુ 2 ના છેદમાં સિગ્મા. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સૂત્રનો કરતા કરો તો 2 σ1 σ2 છેદમાં σ1 પ્લસ σ2. આ તમારો જવાબ. હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમે જુઓ કે એક પોટેન્શિયોમીટર તારની લંબાઈ, મેં તમને આગળ બી કીધું કે આ ચેપ્ટરમાંથી પોટેન્શિયોમીટરવાળા દાખલા ઘણા પૂછાય છે તો એની આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો કે એક પોટેન્શિયોમીટરના તારની લંબાઈ તમને આપી દીધી છે 100 સેન્ટીમીટર અને બે છેડા ચોક્કસ પીડી લાગુ પાડેલ છે, બે છેડા વચ્ચે ચોક્કસ પીડી લાગુ પાડવામાં આવેલ છે. તો બે કોષોને પ્રથમ સહાયક સ્થિતિમાં અને પછી એમને વિરોધક સ્થિતિમાં જોડતા જો તટસ્થ બિંદુ ધન છેડેથી અનુક્રમે 50 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર અંતરે મળતું હોય તો બંને કોષના EMFનું ગુણોત્તર શોધવાનો. તો સહાયક સ્થિતિ માટે તમે લખી શકો કે E1 પ્લસ E2 ઇઝ સમપ્રમાણ L3 અને E1 માઇનસ E2 સમપ્રમાણ L4. તો સહાયક સ્થિતિમાં ક્યાં મળે છે તમને 50 અને વિરોધક સ્થિતિમાં ક્યાં મળે છે 10. તો E1 પ્લસ E2 ડિવાઇડ બાય E1 માઇનસ E2 ઇઝ ઇક્વલ ટુ 50 ના છેદમાં 10 એટલે 5 ના છેદમાં 1. તો હવે ચલો અહીંયા આ સમીકરણમાં યોગ વિયોગ કરીએ તો અંશમાં સરવાળો અને છેદમાં બાદબાકી. તો તમે આવું લખી શકો E1 વત્તા E2 વત્તા E1 માઇનસ E2, આ તમારો સરવાળો એટલે યોગ. નીચે વિયોગ કરો એટલે કે E1 પ્લસ E2, નીચે માઇનસ કરશો તો માઇનસ E1 અને પ્લસ E2 અને ઉપર બેનો સરવાળો નીચે બાદબાકી 5 વત્તા 1 ડિવાઈડ બાય 5 માઇનસ 1. ચલો તો આમાં તમે જોઈ શકો કઈ વસ્તુ કેન્સલ થાય છે. તો હા E2 E2 ગયા, E1 E1 ગયા, તો 2E2 છેદમાં 2E1 છેદમાં 2E2, અહીંયાથી 2 2 કેન્સલ, 5 ને 1 6 અને 5 માઇનસ 1 4. તો E1 બાય E2 બરાબર 6/4. તો આપણે જવાબ લખી શકીએ 3/2. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો. 19 નંબરના ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, JEE મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. કોઈ અવરોધ R માંથી પસાર થતો વિદ્યુત ભાર, તમને કોઈ એક અવરોધ આપી દીધો છે R, એમાંથી જે વિદ્યુત ભાર જે છે એ t સમય સાથે કયું સૂત્ર આપેલું છે AT માઇનસ BT સ્ક્વેર, AT માઇનસ BT સ્ક્વેર સૂત્ર અનુસાર બદલાય છે. જ્યાં A અને B બંને ધન અચળાંક હોય તો આરમાં કુલ ઉષ્મા કેટલી ઉત્પન્ન થશે એ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ જે છે એ સમીકરણની ગણતરી માટે આપણે સૌપ્રથમ શું કરીએ કે Q ઉપરથી પહેલાં પ્રવાહ શોધીએ. તો મેં તમને આગળ બી કીધું કે Q ઉપરથી પ્રવાહ શોધવું હોય તો I ઇઝ ઇક્વલ ટુ dq/dt કરવું પડે, મતલબ કે વિદ્યુત ભારનું સમય સાપેક્ષે વિકલન. તો d/dt AT માઇનસ BT સ્ક્વેરનું વિકલન કરો. એ અચળ ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 એટલે ખાલી આવશે A માઇનસ BT સ્ક્વેરમાં ઘાત આગળ તો 2b ઇન્ટુ ટી, તો 2bt થશે. તો તમે લખી શકો કે I બરાબર A માઇનસ 2bt, I બરાબર A માઇનસ 2bt. અને તમે I ધારો કે એવું માની લો છો કે આઈનું મૂલ્ય 0 મળે છે, તો I 0 મળે તો A માઇનસ 2bt, તો ટીને સૂત્રનો કરતા કરશો તો ટીની કિંમત તમને મળશે એના છેદમાં B. હવે તમે પૂછશો કે સર આ તમે પ્રવાહ 0 કેમ લીધો? તો પ્રવાહ 0 એટલા માટે લીધો કે જ્યારે કે સંપૂર્ણ પ્રવાહ તમારો ટોટલી પ્રવાહ 0 થઈ જાય ત્યારે તમને જે ટોટલી પહેલેથી લઈને છેલ્લે સુધી ઉષ્માનો જથ્થો કેટલો મળે એ શોધવા માટે કેટલો સમય લાગે, તો એ પહેલાં સમયની જરૂર છે. તો હવે આપણે પાવર શોધી નાખીએ. તો પાવર બરાબર I²R ઇન્ટુ dt, પાવર P બરાબર I²R ઇન્ટુ dt. ચલો હવે એ પરિસ્થિતિ માટે તમે શું કરો છો? સંકલન કર્યું 0 થી t માં,
તો 0 થી t ની કિંમત કેટલી આવશે, એના છેદમાં 2b, અને i ની કિંમત કેટલી મળી હતી, તો i ની કિંમત તમે જોઈ શકો છો a - 2bt, તો લખી નાખો a - 2bt એનો હોલ સ્ક્વેર r ઇન્ટુ dt. તો ચલો સમગ્ર પદનો સ્ક્વેર કરો તો એનો વર્ગ એ સ્ક્વેર, પછી 2 ગુણ્યા પહેલું બીજું પદ તો -4abt, અને છેલ્લા પદનો વર્ગ, તો છેલ્લું પદ તમને કેટલું આપેલું છે 2bt નો સ્ક્વેર એટલે 4b²t², અને કૌંસની બહાર તમે જો r dt એમના એમ જ. હવે આ પદનો ગુણાકાર પહેલા સાથે થાય, બીજા સાથે થાય અને છેલ્લા સાથે થાય, 3 સાથે ગુણાકાર કરો તો a² ઇન્ટુ ટીનું તમારે a²r ઇન્ટુ ડીટીનું સંકલન કરો એટલે a²t, r અચળ બધામાં છે એટલે 12 જ રાખ્યો છે. બીજામાં શું થશે, -4ab અચળ 12, ટીની સાપેક્ષ મતલબ કે t²/2, અને અહીંયા ટીનો સ્ક્વેર છે તો એનું સંકલન થશે t3 / 3. તો બધી જ કિંમત મૂકશો અને બધી કિંમત મૂકીને છેલ્લે તમે સરવાળા બાદબાકી કરશો એટલે જવાબ આવશે એનો ઘન r / 6b. આ કેલ્ક્યુલેશન તમે જાતે કરજો. જો કોઈ જ વસ્તુ ખબર ના પડે તો મને જણાવજો, બાકી કેલ્ક્યુલેશન ઘણું જ સરળ છે, સંકલન વડે શોધેલું છે, કોઈ જ તકલીફ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલી આકૃતિમાં a અને b બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Va - Vb છે. બે બિંદુ છે એનો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Va - Vb છે એ શોધવાનો છે. તો મેં તમને આગળ બી કીધું હતું કે જે છેડેથી ચાલુ કરો અને જ્યાં જાઓ ત્યાં કિર્ચોફનો નિયમ વાપરો. તો Va થી ચાલુ કરો, પછી પ્રવાહ અને મુસાફરી એક જ દિશામાં છે એટલે માઇનસ આવશે, તો Va - 2 × 2, પ્રવાહ 2 એમ્પિયરનો છે. પછી બેટરીના ધન છેડાથી ઋણ છેડા જાવ એટલે વિદ્યુત સ્થિતિમાન ઘટે એટલે માઇનસ આવશે, તો -3. ફરીથી પાછો પ્રવાહ અને મુસાફરી એક જ દિશામાં, તો -2 × 1, કારણ કે પ્રવાહ 2 એમ્પિયરનો અને અવરોધ 1 છે, ઇઝ ઇક્વલ ટુ Vb. જે જગ્યાએ તમે પહોંચો છો ત્યાં કેટલો આવશે વિદ્યુત સ્થિતિમાન Vb. હવે Va - Vb કરો તો Vb આ બાજુ આવશે તો પ્લસમાંથી માઇનસ, અને બાકીના બધા જ 3 પદ માઇનસ વાળા છે, પેલી સાઈડ જશે તો પ્લસ, તો 4 + 3 + 2, 4 ને 3 7, 7 ને 2 9, એટલે ટોટલ વિદ્યુત સ્થિતિમાન તમને મળી જશે 9 વોલ્ટ. જોઈ શકો છો તમે તમારી સ્ક્રીન પર મેં જે ગણતરી કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જેમાં એવું કીધું છે કે એક ફિલામેન્ટવાળા બલ્બનો 50 વોટ, 500 વોટ અને 100 વોલ્ટ એક બલ્બ છે, એનો જે પાવર રેટિંગ તમને આપ્યો છે એ પાવર રેટિંગ અહીંયા દર્શાવેલો છે. એ પાવર રેટિંગ આપેલો છે 500 વોલ્ટ અને 100 વોલ્ટ જેટલો છે. એને 230 વોલ્ટના મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવ્યો છે. 230 વોલ્ટના મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવ્યો છે. તો આ બલ્બને શ્રેણીમાં R અવરોધ જોડવામાં આવે તો નેક્સ્ટ કીધું છે કે બલ્બ સાથે બીજો અવરોધ શ્રેણીમાં, તો તમે જોઈ શકો આકૃતિની અંદર આપણે સંયોજન આ રીતે દર્શાવેલું છે. તો એવું કીધું છે કે સંપૂર્ણ રીતે સારી રીતે વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે અને બલ્બ 500 વોલ્ટનો વિદ્યુત પાવર વાપરે, બલ્બમાંથી આપણે કહીએ કે 500 વોલ્ટનો આપણે વિદ્યુત પાવર વાપરવામાં આવે તો R કેટલા મૂલ્યનો હોવો જોઈએ. તો પહેલાં પાવર રેટિંગમાંથી બલ્બનો અવરોધ શોધી નાખીએ. તો મેં હમણાં આગળ સૂત્ર તમને કીધું હતું કે RB = V²/P. V તમને આપેલો છે 100, 100નો વર્ગ એટલે કે 10,000/500, તો 10,000/500 એટલે કે બલ્બનો અવરોધ મળશે 20 ઓહ્મ. સેકન્ડ થિંગ કે જો વોલ્ટ વધશે તો R વધવાનો જ છે. તમને એવું કીધું કે વધારે વોલ્ટ વધે તો વધારે વોલ્ટ સાથે તમને અવરોધ પણ વધુ મૂલ્યનો મળે છે. નેક્સ્ટ આખું સંયોજન છે એ સંયોજનને કોની સાથે જોડેલું છે, 230 વોલ્ટના પાવર સપ્લાય સાથે. તો તમને યાદ છે કે જ્યારે 230 વોલ્ટના પાવર સપ્લાય સાથે જોડો તો બંને ઘટક છે, બંને ઘટકમાં વોલ્ટેજ વેચાઈ જશે. અહીંયા વોલ્ટેજ આવશે V1, અહીંયા વોલ્ટેજ આવશે V2, અને બંનેનો સરવાળો કેટલો થશે 230. જેમાંથી તમને V1 આપી દીધો છે કેટલો 100, તો V2ની કિંમત તમે મેળવી શકો કે 230 - 100 એટલે કે 130, મતલબ કે અવરોધનો વોલ્ટેજ તમને મળી ગયો 130 વોલ્ટ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો બેઝિકલી હવે મારે શોધવાની કઈ વસ્તુ રહી, R શોધવાનો રહે. તો R શોધવા માટે શું કરી શકું, બંનેની અંદર પ્રવાહ જે છે એ સરખો મળે. પ્રવાહ સરખો છે તો હું અહીંયા આવું લખી શકું કે I = Vના છેદમાં આનો વોલ્ટેજ V, તો V1ના છેદમાં R, પહેલો અવરોધ છે તો R1 કહી દો, = V2ના છેદમાં બીજાનો અવરોધ R. ચલો બંનેની કિંમત મૂકી દો. V1ની કિંમત તમને મળી છે 100 અને R મળે છે પહેલા માટે 20, = બીજા માટે આપણે ગણતરી કરીએ તો બીજા માટે તમને કેટલું છે 130, અને અવરોધ માટે તમે ગણતરી કરશો 130 છેદમાં અવરોધ R શોધવાનો છે. તો
તો બસ આ સંતુલિત સમીકરણ વાપરો અને આરને સૂત્રનો કરતા કરો એટલે આર તમને મળે છે 26 ઓમ. કેટલો મળશે? 26 ઓમ. ખૂબ જ સરળ દાખલા છે. આનાથી અઘરા દાખલા તમારે પૂછાતા નથી એટલે ચિંતા કરવાની કોઈ બહુ જરૂર નથી. આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે એબી બાજુમાંથી વહેતો પ્રવાહ આઈ છે. તો એ આઈ કેટલો હશે તમારે શોધવાનો છે. આ જે પ્રવાહ આઈ છે એ તમારે શોધવાનો છે. બેઝિકલી આપણે પહેલાં જોઈ લો કે પ્રવાહ આઈ બેટરીમાંથી નીકળશે એટલે ટોટલ પ્રવાહ ધારો કે બેટરીનું આ 10 વોલ્ટની છે તો અહીંયાથી કંઈક પ્રવાહ જશે, જેને ધારો કે હું સંપૂર્ણ પ્રવાહ ધારી લઉં કેપિટલ આઈ, આમાંથી સૂક્ષ્મ પ્રવાહ આઈ બનાવ્યો અને આમાંથી બાકીનો પ્રવાહ આવશે કેપિટલ આઈ માઇનસ સ્મોલ આઈ. ઓકે, હવે બીજી વસ્તુ આપણે જોઈએ કે બંને 20 અને 30 કઈ રીતે જોડેલા છે. આ 20 ઓમનો અવરોધ અને આ 30 ઓમનો અવરોધ છે, તમે જુઓ કઈ રીતે જોડેલા છે. હા, સમાંતરમાં જોડેલા છે. તો સમાંતર જોડાણ માટે સમતુલ્ય મૂલ્ય શોધવું હોય તો કઈ રીતે મળે? તો સિમ્પલ, બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. તો તમે જોઈ શકો કે બેનો ગુણાકાર 20 ગુણ્યા 30 છેદમાં 20 વત્તા 30 600 ભાગ્યા 50 એટલે 12. તો બંને અવરોધ કાઢી નાખો અને એની જગ્યાએ સમતુલ્ય આકૃતિ દોરું તો કેટલાની થશે? 12 ઓમ. સોરી, ગણતરીમાં જોઈ લઈએ. હા, 12 ઓમ થશે. અને પછી 12ની સાથે 3 અને 10 કઈ રીતે જોડેલા છે? શ્રેણીમાં. તો સમતુલ્ય પરિપથ હું તમને અહીંયા દોરીને સમજાવું છું. બંને કાઢી અને અહીંયા બેટરી જે છે એ 10 વોલ્ટ અને સમતુલ્ય અવરોધ આ બાજુ છે 10. આ બંનેનું સમતુલ્ય જોડાણ 20 અને 30નું 12 અને નીચે હજુ એક અવરોધ જે છે એ 3. આ 3 શ્રેણી જોડાણમાં છે તો ત્રણેયનો સરવાળો તમે દર્શાવશો તો વિદ્યાર્થી મિત્રો એ 25 થશે અને એ જે આકૃતિ છે તમે અહીંયા દર્શાવી શકો છો. ઓકે, નો પ્રોબ્લેમ. વોલ્ટેજ આપી દીધો છે, સમતુલ્ય અવરોધ મળે તો સમતુલ્ય પ્રવાહ શોધી નાખો. તો સમતુલ્ય પ્રવાહ તમારો કેટલો મળશે? તો I ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? વિદ્યુત સ્થિતિમાન V છેદમાં અવરોધ 25. તો V બરાબર 10/25 એટલે જવાબ આવશે 0.4. પણ વિદ્યાર્થી મિત્રો આ જે જવાબ 0.4 મળે છે એ 0.4 કોના માટે મળે? તો સમતુલ્ય બ્રાન્ચમાંથી, કુલમાંથી, આમાંથી. મારે ખાલી ને ખાલી ક્યાં જોઈએ છે? એ અને બીની વચ્ચે. તો એને બી વચ્ચે વિદ્યુત પ્રવાહ શોધવા માટે એક મેથડ છે, હું તમને અહીંયા સમજાવું છું. એ મેથડ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે તમે જે બ્રાન્ચનો પ્રવાહ શોધો તો એની વિરુદ્ધ બ્રાન્ચનો અવરોધ જોઈએ. તો 30 એની વિરુદ્ધમાં કેટલો છે? 30 ગુણ્યા પ્રવાહ, ટોટલ પ્રવાહ કેટલો મળ્યો? 0.4 છેદમાં બેનો સરવાળો કેટલો આવશે? 50. બે અવરોધનો સરવાળો કરશો તો 50. 0 ગયા 0 ગયા, 3 ચોક 12 એટલે કે 1.2 છેદમાં 5. 1.2 છેદમાં 5. તો તમારો જે જવાબ આવશે તો જવાબમાં તમે લખી શકો છો, છેદ કંઈ ઉડતા નથી તો 1.2 ભાગ્યા 5 વડે દર્શાવવું હોય તો 12×5 = 60 જે ગુણોત્તર આવશે એ પ્રમાણે લખી શકો. તો બેઝિકલી અહીંયા લખો 5 વડે અહીંયા ગુણો, 5 વડે અહીંયા ગુણો તો 12×5 = 60 એટલે 6, 5×5 = 25. તો જવાબ આવશે 6/25. તો તમે જોઈ શકો એ સમતુલ્ય જવાબ 6/25 અહીંયા મળે છે. ક્લિયર? બસ, તો આવી રીતે તમારે ગણતરી કરવાની છે, કંઈ જ અઘરું નથી. નેક્સ્ટ ટોપિકમાં જઈએ. 23 નંબરનો ક્વેશ્ચન. EMF વાળા અને R ત્રિજ્યાના અવરોધને, જેનું EMF E છે અને R ત્રિજ્યાનો અવરોધ છે, એને એક કોષ ચલિત બાહ્ય અવરોધ R સાથે જોડેલ છે, જેને આપણે બાહ્ય અવરોધ R સાથે જોડવામાં આવે છે. તો કયો આલેખ એ R ની સાપેક્ષે કોષનો ટર્મિનલ વોલ્ટેજ V દર્શાવે છે? તો સિમ્પલ, તમને યાદ છે કે V વિરુદ્ધ R નો આલેખ તમે બનાવશો, V વિરુદ્ધ R નો આલેખ, તો એ કઈ રીતે દર્શાવે? તો V ઇઝ ઇક્વલ ટુ IR. જો તમને કહેવાય કે R શૂન્ય હોય તો વોલ્ટેજ પણ શૂન્ય થશે. R નું મૂલ્ય વધશે તો શું થશે? વોલ્ટેજ પણ વધે છે, બરાબર. હવે દરેક કિસ્સામાં આપણે જોઈ શકીએ તો તમે R ના મૂલ્ય સાથે વોલ્ટેજનું મૂલ્ય વધતું હોય તો એવો આલેખ તમને કયો હશે? B છે. અને એ જે વધારો છે એ અમુક સમયે કેવો મળશે કે અમુક સમયે જે તમને અમુક ચોક્કસ હદ સુધી વધશે ને પછી એ કેવો થઈ જશે? ફિક્સ થઈ જશે. એટલે તમે આલેખ જે છે એ B વડે દર્શાવી શકો છો. નેક્સ્ટ તમને ક્વેશ્ચન આપ્યો છે 47 ± 4.5 કિલો ઓમના, બરાબર, ધ્યાન રાખજો કયું છે? 47 ± 4.5 ગુણ્યા 10³ ઓમના કાર્બન અવરોધને નિયત માટે રંગોથી કયા દર્શાવવામાં આવે છે અને કયા રંગ વડે દર્શાવવામાં આવે એ તમારે શોધવાનું
તો વિદ્યાર્થી મિત્રો 10ની 3 ઘાત છે ને આપણે અંદર ગુણાકારમાં લઈ જાઓ તો શું લખી શકાય 47 ગુણ્યા 10ની 3 ઘાત અને પ્લસ ઓર માઇનસ 47 4.5 4.7 ગુણ્યા 10ની 3 એટલે ટૂંકમાં 47 કહેવાય. તો આ જે વિચલન છે એ તમારું કેટલા ટકાનું કહી શકાય? તો આ વિચલન તમે કહી શકો 10%નું છે. કેટલા ટકાનું છે? 10%નું. તો તમારું ટકાવારી પ્રમાણે 10% આપી દીધું અને અવરોધનું મૂલ્ય 47 ગુણ્યા 10ની 3 ઘાત આપી દીધું. 47 ગુણ્યા 10ની 3 ઘાત. તો 10% માટે તમને યાદ છે કયો રંગ આવશે? ચાંદી આવશે, સોનેરી. તો પાછળ બધાની ચાંદી રૂપેરી આવશે, તો બધામાં રૂપેરીમાંથી 2 વાળા ઓપ્શન આવશે, બી અને ડી છે. ચલો હવે બી અને ડીમાં 47 નંબર માટે તમારે પહેલો ક્રમ ખબર પડી જાય એટલે ધ્યાનમાં આવી જશે. તો વર્ણ સંકેતની અંદર 4 નંબર પર કયો કલર આવશે? તો 4 નંબર ઉપર પીળો કલર આવે છે. કેમ? કારણ કે બીબી રોય, બીબી રોય. તો અહીંયા લખી નાખો BBROY. ચાલુ કરશો 0 1 2 3 અને 4. તો ચોથા નંબરે આવે છે પીળો કલર. તો પીળા કલરવાળો ઓપ્શન ડી જ છે. તો તમારા જવાબમાં લખી શકાય કે ડી. ક્લિયર? તો આવો દાખલો તમને ગમે ત્યારે પૂછે તો તમે એની સરળતાથી ગણતરી કરી શકો છો, ગભરાયા વગર. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓલ ઇઝ વેલ. નેક્સ્ટ, EMFની અને R આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી સાથે જે દરેકનું મૂલ્ય R હોય તેવા n સરખા અવરોધોને શ્રેણીમાં જોડેલા છે અને બેટરીમાં લીધેલી ધારા I છે ત્યારે પ્રવાહ I છે. હવે n અવરોધોને આ બેટરીને સમાંતર જોડવામાં આવે છે તો ત્યારે જે ધારા લીધેલી છે 10I હોય તો એનનું મૂલ્ય તમારે શોધવાનું છે. તો સિમ્પલ તમે ગણતરી કરી શકો કે n કેટલા અવરોધ હોવા જોઈએ એની ગણતરી. તો આપણે સેકન્ડ મેથડમાં જોઈએ કે પહેલી વખત બધા શ્રેણીમાં છે, પહેલી વખત બધા શ્રેણીમાં છે. તો તમે જોઈ શકો કે એનો આંતરિક અવરોધ R છે અને આ બધા R n વખત જોડેલા છે. તો તમે સમતુલ્યમાં લખી શકો કે શેના વડે દર્શાવી શકાય? R બાય n વડે. તો પહેલી વખત તમને R બાય n અને એની સાથે R મૂલ્યનો અવરોધ શ્રેણીમાં. તો I' બરાબર E/n R બાય n પ્લસ R, R બાય n પ્લસ R. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ સમાંતર જોડાણ પરથી શ્રેણી જોડાણનું. શ્રેણી જોડાણમાં કેટલા અવરોધ હશે? ટોટલ 10 તો હતા જ અને એક 11મો. તો એમ લખી શકાય કે I બરાબર E/11R. તો બે વચ્ચેનો સંબંધ તમે શોધી નાખો તો I' બરાબર 10I. I' કિંમત તમે અહીંયાથી લખી શકો છો, આઈરિયા જે સાદુરૂપ આપ્યું એ, અને ઇઝ ઇક્વલ ટુ 10 ગુણ્યા E/n છે તો n એટલે n અહીંયા લખી શકાય NR પ્લસ R. આ રીતે સંતુલિતમાં બેના છેદ સરખા કેન્સલ, પછી E કેન્સલ. તો n બરાબર કેટલા આવશે? 10. તો આપણે લખી શકાય કે 10 અવરોધો શ્રેણીમાં છે અને 10 અવરોધો સમાંતરમાં છે. આ રીતે તમે ગણતરી દર્શાવી શકો છો. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, એક બેટરી બદલાતી સંખ્યા n ના સમાન કોષો, n કોષ જે છે એ સમાન કોષો ધરાવે છે અને જે શ્રેણીમાં જોડેલા છે અને આ બેટરીના ટર્મિનલ શોર્ટ સર્કિટ કરી અને પ્રવાહ I માપવામાં આવે છે. હવે ટર્મિનલ શોર્ટ સર્કિટ કરવા મતલબ એવો થાય કે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સરખો હશે. તો નીચેનામાંથી કયો આલેખ સાચો હશે? તો યાદ રાખજો કે જ્યારે પણ તમે બધા જ ટર્મિનલ શોર્ટ સર્કિટ કરી નાખો તો એક જ વિદ્યુત સ્થિતિમાન V મળે અને એનો જે પ્રવાહ ફિક્સ છે તો V વિરુદ્ધ I નો આલેખ તમે બનાવશો તો એ હંમેશા અચળ મળશે. તો તમે દરેક બેટરી માટે એવું લખી શકો કે I વિરુદ્ધ n નો આલેખ હંમેશા સુરેખા મળશે, મતલબ કે n પર આધારિત નથી, n થી સ્વતંત્ર છે. હવે તમે એમ કહેશો સર આવું કેમ? તો તમે જોઈ શકો છો એવું કેમ. તો એનું કારણ તમે જુઓ કે બેટરી જે છે આ રીતે બેટરી તમે જોડો. આ પહેલી બેટરી, આ બીજી બેટરી, ત્રીજી બેટરી, ચોથી બેટરી અને પાંચમી, આ બધી અસંખ્ય n બેટરી છે. હવે તમને કીધું કે બેટરીના ટર્મિનલ્સને શોર્ટ સર્કિટ કરી નાખો. શોર્ટ સર્કિટ કરી નાખો એટલે મીન્સ કે બધાના વોલ્ટેજ સરખા. તો એક જ તમને છેડો મળશે, પહેલો અને છેલ્લો છેડો. તો પહેલા અને છેલ્લા છેડા વચ્ચે તો વોલ્ટેજ V હોય, પછી તમે 500 મૂકો 5000 મૂકો કોઈ ફરક પડતો નથી. તો આ પરિસ્થિતિની અંદર તમારે વોલ્ટેજ હંમેશા એક જ રહેશે અને એક માટે પ્રવાહ n થી સ્વતંત્ર છે. n 5000 લો તો પણ કોઈ ફરક પડતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું કીધું કે એક કોષનું EMF 2 વોલ્ટ છે, આંતરિક અવરોધ 1 છે. એક
3.9ના અવરોધ સાથે જોડી અને કોષની આસપાસનો વોલ્ટેજ મતલબ કે તમારે ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો છે. તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઇનસ IR. તો I શોધવા માટે શું લખી શકાય? તો ટોટલ વિદ્યુત સ્થિતિમાન છેદમાં કુલ અવરોધ. તો સિમ્પલ અહીંયા તમે લખી નાખો. ઈનું મૂલ્ય તમને આપી દીધું છે 2 માઇનસ ઈની કિંમત ફરીથી 2. R આંતરિક અવરોધ કેટલાનો છે? 0.1. અહીંયા ધ્યાન રાખજો ચેન્જ છે 1 ઓમની જગ્યાએ 0.1 લેજો. છેદમાં 2નો સરવાળો 3.9 ગુણ્યા 0.1 એટલે કે 4 સરવાળામાં તો 2.1 ભાગ્યા 2 એટલે કે 0.05 થશે. તો 0.05 અને 2માંથી 0.05 માઇનસ કરશો એટલે 1.95 જવાબ તમને મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન. 10 સમાન અવરોધોને સમાંતર જોડવામાં આવે છે તો આ સંયોજનનો કુલ સમતુલ્ય અવરોધ કેટલો હશે? તો સંયોજનનો કુલ સમતુલ્ય અવરોધ તમે જુઓ તો R/10 કેટલો થશે? R/10. ધારો કે R 1 ઓમ જેટલો હોય તો 1 હોય તો 1/10 એટલે કે 0.1 થશે. બરાબર. તમને આરનું મૂલ્ય આપેલું નથી. જો આપેલું હોય તો પરફેક્ટ લઈ શકાય, પણ આપેલું નથી એટલે આપણે તમે સપોઝ આ લોકો જવાબ પ્રમાણે સેટિંગ કાઢ્યું છે તો 1/10 લખી શકાય. નેક્સ્ટ. દરેક સમાન વિદ્યુત સ્થિતિમાન E અને આંતરિક અવરોધ R વાળા સમાન 10 કોષોને શ્રેણીમાં જોડી અને બંધગાળો રચેલ છે. શ્રેણીમાં જોડી અને આપણે શું કરીએ છીએ? બંધગાળો રચેલ છે. જો આદર્શ વોલ્ટમીટરને 3 કોષોની આસપાસ જોડવામાં આવે તો વોલ્ટમીટરનું અવલોકન કેટલું હોય? તો સિમ્પલ, જેટલું વોલ્ટમીટર 3 બેટરી જોડો તો એટલું થશે. તો તમે અહીંયા કહી શકો છો કે દરેક સમાન વિદ્યુત સ્થિતિમાન E અને આંતરિક અવરોધ R વાળા 10 કોષોને તમે શ્રેણીમાં જોડો અને બંધગાળો બનાવો છો. આખું એક બંધ ચક્ર બનાવો. એમાં 3ની ફરતે જ, માત્ર 3ની ફરતે જ, માની લો કે હું 3 જ દર્શાવું છું, 1, 2 અને 3, તો એ શું કરશે? આ 3 બેટરીનું EMF માપશે તો અહીંયા તમે લખશો કે 3E જેટલો એનો PD મળશે. કેટલો PD મળશે? 3E જેટલો એનો PD મળશે. નેક્સ્ટ. 10 વોલ્ટની બેટરી અને 3 ઓમનો આંતરિક અવરોધ કેપિટલ બાહ્ય R અવરોધ સાથે જોડે છે ત્યારે 0.5 એમ્પિયરનો પ્રવાહ મળતો હોય તો R શોધવાનો છે. તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન. તમને આઈનું સૂત્ર ખબર છે કે ઈના છેદમાં કેપિટલ R વત્તા સ્મોલ r. મારે કેપિટલ R શોધવાનો છે તો આપણે લખી શકીએ કે કેપિટલ R પ્લસ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ ઈના છેદમાં આઈ. ઈ તમને કેટલાનો આપેલો છે? 10 અને આઈ કેટલો આપેલો છે? 0.5. તો લખી શકાય કે કેપિટલ R પ્લસ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 10 છેદમાં 0.5 એટલે 20. તો સ્મોલ r તો આપી જ દીધો, તો કેપિટલ R બરાબર 20 માઇનસ સ્મોલ r 3. 20માંથી 3 જાય તો 17, જે અહીંયા તમે ગણતરીમાં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર માટે આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગુડ લક. ગુડ બાય. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે
PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.